સ્વાગત છે આપનું નાનકડા વિરામ બાદ સીએનબીસી બજારના ટેક ગુરુની અંદર હું નીરજ કંસારા વિરામ બાદ આપની સાથે જોડાયો છું અને આજે વાત કરવી છે Xiaomiના 17Tની. હવે ગયા મહિને જ ભારતની અંદર આ Xiaomi 17T લોન્ચ કરવામાં આવ્યો અને એની શરૂઆતની જે કિંમત છે એ 59,999ની છે, જેમાં તમને 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ મળે છે. આ ખાસ કરીને એવા યુઝર્સને ટાર્ગેટ કરે છે જેમાં અલ્ટ્રા પ્રીમિયમ ખર્ચ કર્યા વગર પ્રીમિયમ કેમેરાનો જેમને એક્સપિરિયન્સ જોઈતો હોય. હવે પ્રશ્ન એ છે કે શું આ વધતી સ્પર્ધામાં Xiaomiનું આ નવું પેકેજ તમારા માટે યોગ્ય સાબિત થાય છે કે નહીં, અને આજે તમને જવાબ મળશે આ Xiaomi 17Tના રિવ્યૂની અંદર. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ Xiaomi 17Tના બિલ્ટ અને ડિઝાઇનની ઉપર. તો જો આ ફોન તમને ભલે પ્લાસ્ટિક ફ્રેમની અંદર આપવામાં આવી રહ્યો હોય, પરંતુ તેનું લુક અને ફીલ ઘણા જ પ્રીમિયમ ખાસ કરીને રાખવામાં આવ્યા છે. અહીંયા તમને આગળ અને પાછળ બંનેની જગ્યાએ ગોરિલા ગ્લાસ 7iનું પ્રોટેક્શન ખાસ કરીને મળી રહેશે. જો તમે IP રેટિંગની વાત કરશો તો IP68 રેટિંગ તમને મળી જશે, જે વોટર રેઝિસ્ટન્સ છે. અને ખાસ કલરની અંદરના ઓપ્શનની વાત કરો તો તમને વાયોલેટ, બ્લુ, ઓપલ, વ્હાઇટ, બ્લેક એમ ખાસ કરીને 5 જેટલા રંગોની અંદર આ ફોન તમને ઉપલબ્ધ કરવામાં આવશે. ઘણો પાતળો ફોન રાખવામાં આવ્યો છે. એજીસ જે છે આ ફોનના ઘણા કર્વડ એજીસ તમને મળી આવશે અને લાઇટ વેઇટ છે. એટલે ખાસ કરીને જ્યારે તમે આવા મોટા ફોનને યુઝ કરતા હો ત્યારે તમને હાથમાં બહુ વજન ફીલ નથી થતું. અને સૌથી મહત્ત્વની વાત કે તમને આની અંદર ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ આપવામાં આવી છે, એટલા માટે ખાસ કરીને એના પર તમે એક ડિઝાઇન પણ યોગ્ય છે. અને જે જગ્યાએ પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે એમાં પણ તમારે કોઈ બહુ વધારે સ્ટ્રગલ નથી કરવું પડતું. એટલે ઓવરઓલ ડિઝાઇનની દૃષ્ટિએ ફોનને થોડોક વધારે પ્રીમિયમ રાખવામાં આવ્યો છે. પ્લાસ્ટિક ડિઝાઇન છે, ડ્યુરેબલ ડિઝાઇન છે અને ગોરિલા ગ્લાસના પ્રોટેક્શનને લઈને આ ફોન વધારે લાંબો સમય ડ્યુરેબલ રહી શકે છે. ડિઝાઇન તો સારી જ છે, પરંતુ ખાસ કરીને હવે ડિસ્પ્લે Xiaomi 17Tના કેવા છે એની વાત કરી લઈએ તો 6.59 ઇંચની એમોલેડ ડિસ્પ્લે તમને આ ફોનની અંદર આપવામાં આવી છે, કે જેનું રિઝોલ્યુશન 2756x1268નું રાખવામાં આવ્યું છે. 10 બીટ કલરની સાથે આ ફોન આવશે. HDR10 પ્લસનો સપોર્ટ છે. ડોલ્બી વિઝન પણ તમને ખાસ કરીને આની અંદર મળી જશે. અને આ ફોનની જે પીક બ્રાઇટનેસ છે 3500 નિટ્સની રાખવામાં આવી છે. રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે, કે જેની અંદર તમને 30, 60, 90, 120 એમ 4 અલગ અલગ મોડના ઓપ્શન ખાસ કરીને મળી જશે. પરંતુ 120 હર્ટ્ઝનો અહીંયાથી તમને એક ખાસ અપ રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. તમને ફૂલ HD સ્ટ્રીમિંગ આની અંદર ખાસ કરીને મળી જશે આ ફોનની અંદર. એટલે ડિસ્પ્લેની જે ઓન પેપર ડિસ્પ્લે છે એ ઘણું ઇમ્પ્રેસિવ છે, પરંતુ જ્યારે તમે એને યુઝ કરશો અને ડિસ્પ્લે એક્સપિરિયન્સની વાત કરીએ તો જુઓ ઘણું જ શાર્પ ડિસ્પ્લે તમને આપવામાં આવ્યું છે. ઓવરઓલ જે કલર્સ છે એ તમને આ ડિસ્પ્લેની ઉપર ખાસા એવા વાઇબ્રન્ટ દેખાશે. HDR પરફોર્મન્સની વાત કરીએ તો એ પણ ટોપ નોચ છે. એટલે જ્યારે તમારે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું હોય ત્યારે પણ આ જે HDR છે એ તમારા એક્સપિરિયન્સને વધુ સારો બનાવશે. બીજી તરફ આ ફોન જ્યારે તમે સૂર્યપ્રકાશની અંદર લઈને જાઓ છો, આઉટડોર લઈને જાઓ છો, ત્યારે પણ ખાસો એવો બ્રાઇટ તમને અહીંયાથી લાગી આવશે. અને ખાસ કરીને ઓટો મોડ તમને આની અંદર આપવામાં આવ્યો છે, એટલે તમારે વારે વારે બ્રાઇટનેસ પણ એડજસ્ટ નહીં કરવી પડે. વેલ સ્ક્રોલિંગ પણ છે આ ફોનની અંદર ખાસું એવું સ્મૂથ રાખવામાં આવ્યું છે, પરંતુ જ્યારે તમે રિફ્રેશ કરો છો કે સ્વિચિંગ કરો છો એક એપથી બીજી એપ પર, એટલું પરફેક્ટલી તમને કદાચ આ ફોનની અંદર જોવા નહીં મળે. પરંતુ ઓવરઓલ ડિસ્પ્લેનો જે એક્સપિરિયન્સ છે, જો તમારે એના પર એક સારું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું છે તો HDR સપોર્ટ તમને મળી જાય છે. એટલે એ રીતે ડિસ્પ્લે અહીંયાથી ટોપ નોચ આ ફોનની અંદર ખાસ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આપણે આવીએ હવે Xiaomi 17Tના પરફોર્મન્સની ઉપર. તો જો તમને આની અંદર Dimensity 8500 ચિપસેટ સાથે ખાસ કરીને આપવામાં આવ્યું છે. 3.4 GHz સુધીનું આ CPU તમને આની અંદર છે. અને GPUની વાત કરી લઈએ તો 8 કોરવાળું Mali G70 GPU યુનિટ તમને આની અંદર મળી રહેશે. વેલ સ્ટોરેજ ઓપ્શન તમને આમાં 256 અને 512 GBના એમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઓપરેટિંગ સિસ્ટમની વાત કરી લઈએ તો એન્ડ્રોઈડ 16 પર આધારિત HyperOS 3 તમને આની અંદર આપવામાં આવી છે અને તમને ખાસ 5 વર્ષના અહીંયાથી OS અપડેટ અને 6 વર્ષના સિક્યોરિટી અપડેટનો વાયદો અહીંયા કંપની દ્વારા કરવામાં આવે છે, એટલે ફોનની જે લોન્જેટિવિટી છે એ પણ ઘણી સારી અહીંયાથી આપણને આ વાયદાને કારણે લાગી આવે છે. હવે ખાસ કરીને જો તમે અહીંયા ઓવરઓલ આ જે પરફોર્મન્સની વાત કરી લો તો તમારા જે ડેઇલી ટાસ્ક છે બહુ જ સ્મૂધલી થશે, કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ગેમિંગ પણ અહીંયાથી ખાસ કરીને સારું એવું ફાસ્ટ તમને મળી આવશે. તમે થોડી હાઈ ગ્રાફિક્સવાળી ગેમો પણ આ ફોનની ઉપર એન્જોય કરી શકશો. હા, તમને અહીંયાથી ખાસ કરીને જે ફોન ગરમ પણ એટલો બધો નથી થતો, એના થર્મલ્સ જે છે એ પણ ઘણા સ્ટેબલ છે અને થ્રોટલિંગ પણ તમને મિનિમલ જોવા મળે છે, એટલે ખાસ કરીને લેગ કે સ્ટટર પણ આ ફોનની અંદર નહીં આવે જ્યારે તમે હેવી ગેમિંગ કરો છો ત્યારે, કે પછી તમે હેવી યુસેજ કરી રહ્યા છો કે ઘણી બધી એપ પણ તમે બેકગ્રાઉન્ડમાં ખુલ્લી રાખી દો તો તમને કોઈ બહુ વધારે અહીંયાથી તમને ખાસ પરફોર્મન્સ નથી આવતું. જો કે ખાસ કરીને જે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ છે એ તમને અહીંયા ફૂલ ફ્લેગશિપ લેવલનું નથી મળી રહ્યું, પરંતુ એને લઈને તમારે બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા એક્સપિરિયન્સની અંદર એવો કોઈ બહુ મોટો પરિવર્તન અહીંયાથી નહીં આવે જે પ્રાઇસ રેન્જને તમે ટાર્ગેટ કરી રહ્યા છો, એટલે ખાસ કરીને ફ્લેગશિપનો એક્સપિરિયન્સ નથી, પરંતુ એક સારો ગેમિંગ એક્સપિરિયન્સ, એક સારી પરફોર્મન્સ તમને આ ફોન પાસેથી મળી જવાનો છે, એમાં કોઈ બે ડાઉટ નથી. વેલ, ખાસ કરીને વાત કરી લઈએ હવે આ ફોનના તમને ઓડિયો અને કનેક્ટિવિટીની, તો જુઓ આ ફોનની અંદર તમને ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યા છે, એક કાન ઇયરપીસ પાસે અને નીચેની તરફ ડોલ્બી એટમોસ તમને મળી જશે. ઇક્વિલાઇઝરનો સપોર્ટ છે, 5G સિમ, તમને વાઈફાઈ 6E, બ્લૂટૂથ 6.0 આ બધું જ તમને આની અંદર ખાસ કરીને આપવામાં આવશે. USB Type-C 2.0 તમને ચાર્જર અહીંયાથી મળી જાય છે. અને જો તમે ઓડિયો એક્સપિરિયન્સની ખાસ કરીને વાત કરશો તો લાઉડ એન્ડ ક્લિયર એકદમ સ્ટીરિયો સાઉન્ડ તમને અંદર આવી જશે. જો કે તમને ક્યારેક સ્પીકર સેટઅપને લઈને એવું લાગશે કે થોડોક સાઉન્ડ ઇમ્બેલેન્સ છે, પરંતુ એ તમને એક વખતની અંદર જલ્દી ખબર નથી પડવાની, પરંતુ જે સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યા છે એ તમારા જે કન્ટેન્ટ વ્યુઇંગ એક્સપિરિયન્સ છે કે ગેમિંગ છે એને ઘણો સારો બનાવી દેશે. અને ખાસ કરીને જ્યારે તમે સરાઉન્ડ સાઉન્ડ કે ડોલ્બી એટમોસનો ઉપયોગ કરશો ત્યારે તો તમને ઓલમોસ્ટ આની અંદર એક સારો એક લેવલનો ઓડિયો પણ તમને આઉટપુટ મળી જશે. એટલે ઓવરઓલ ઓડિયોમાં થોડુંક ઇમ્બેલેન્સ સ્પીકરની અંદર છે, પરંતુ તમને એટલું નોટિસેબલ નહીં થાય અને ઓવરઓલ તમારો એક્સપિરિયન્સમાં પણ કોઈ વધારે વાંધો નથી આવવાનો. Xiaomi 17Tના કેમેરા સેટઅપની વાત કરીએ તો જુઓ તમને અહીંયા જે પ્રાઇમરી સેન્સર છે 50 મેગાપિક્સલનું મળી જાય છે અને ટેલિફોટો સેન્સર છે એ પણ 50 મેગાપિક્સલનું મળી જશે. અલ્ટ્રા વાઇડ કેમેરા તમને 13 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે, એટલે પાછળની બાજુએ ટ્રિપલ કેમેરા સેટઅપ છે અને સેલ્ફી માટે તમને 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે કે જે ખાસ કરીને તમારી ડેઇલી ઇન્સ્ટાગ્રામેબલ સેલ્ફીઝ તમને પાડી આપશે. હવે ખાસ કરીને જો આપણે ઓવરઓલ આ કેમેરાના એક્સપિરિયન્સની વાત કરીએ તો ડે લાઇટની અંદર તમને એકદમ શાર્પ ફોટો આવશે, કોન્ટ્રાસ્ટ પણ તમને એકદમ સારો અને હાઈ જોવા મળી જશે. 5x ઝૂમની જ્યારે વાત કરો છો તો ઘણું સારું ફીચર છે અને એવા લોકોને જરૂરથી ગમશે જેઓ ફોટો એન્થુઝિયાસ્ટી છે. ઘણા શાર્પ ફોટો આ 5x ઝૂમની અંદર પણ તમને મળી જાય છે, એટલે ખાસ એના માટે પણ આ તમારે એક પ્લસ પોઈન્ટ રહેશે. બીજી તરફ પોર્ટ્રેટની તમે વાત કરો તો સારો સ્કિન ટોન તમને એકદમ યોગ્ય લાગી આવશે, બુકે ઇફેક્ટ પણ સારી આવશે, એટલે પોર્ટ્રેટ્સ માટે પણ આ કેમેરા ઘણા ઉપયોગી તમને નીવડવાના છે. બીજી તરફ તમે લો લાઇટની વાત કરો તો સારું એવું તમને લો લાઇટ પરફોર્મન્સ અહીંયાથી જોવા મળે છે આ ફોનની અંદર. થોડુંક સ્લાઇટલી ડાર્કર શેડોઝ તમને કદાચ દેખાય આવે, પરંતુ ઓવરઓલ જો તમે એને થોડા ઇગ્નોર કરો છો તો એવા તો ફોટો આવશે જ કે જે તમારી લો લાઇટ ખાસ કરીને ફોટોગ્રાફીને વધુ સારી બનાવી દે એ પ્રકારનો અહીંયાથી સેટઅપ તમને મળી જશે. અલ્ટ્રા વાઇડ કેમેરા અહીંયા સારો છે, પરંતુ થોડોક બેઝિક રાખવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરામાં તમને ઓટો ફોકસ નહીં મળશે અને ફોટો પણ તમને એક સરેરાશથી થોડા વધારે સારા તમને મળી આવશે. કોઈ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને ફોટો અહીંયાથી નથી મળવાના. એટલે ખાસ કરીને જો તમે ફોટો સેટઅપની વાત કરી લો તો ડે લાઇટની અંદર અને લો લાઇટની અંદર પરફોર્મન્સ થોડુંક સારું છે. અલ્ટ્રા વાઇડ કેમેરો તમને અહીંયાથી થોડોક બેઝિક મળી જશે અને સેલ્ફી તમે ઇન્સ્ટાગ્રામેબલ કે ખાસ કરીને સોશિયલ મીડિયાની જો તમારી નીડ હોય તો એ ચોક્કસથી અહીંયાથી પૂરું કરતું દેખાશે. એટલે ઓવરઓલ આ ફોનની અંદર કેમેરા સેટઅપ પણ સારું રાખવામાં આવ્યું છે અને જે પ્રાઇમરી કેમેરા છે એનું તો પરફોર્મન્સ તમને અહીંયાથી ટોપ નોચ મળી રહેશે. આ સાથે જ Xiaomi 17Tના બેટરીની પણ વાત કરી લઈએ તો જુઓ 6000 mAhની તમને સિલિકોન કાર્બન બેટરી આપવામાં આવી છે કે જેમાં હેવી યુસેજ પણ
17 કલાક પ્લસ રહી શકે છે। 67 વોટનું તમને અહીંયા વાયર ચાર્જર આપવામાં આવ્યું છે કે જે 30 મિનિટની અંદર લગભગ 55% જેટલી અને ફૂલ ચાર્જ 1 કલાકની અંદર થઈ જાય છે। તમને અહીંયા રિવર્સ વાયર ચાર્જિંગ પણ 22.5 વોટનું સપોર્ટ કરશે, પરંતુ વાયરલેસ ચાર્જિંગ અહીંયાથી તમને નથી મળવાનું। જે પ્રકારની બેટરી સેટઅપ છે એને જોતાં એક્સપિરિયન્સની વાત કરી લઈએ તો 1-2 દિવસ માટે તમારો યુસેજ સારો એવો ચાલી જશે। જોકે તમે જ્યારે કમ્પેરિઝન કરશો આ સેગમેન્ટના ફોનમાં ચાર્જિંગની, ત્યારે તમને આ ફોન થોડો ધીરો ચાર્જ થતો હોય એવો ખાસ કરીને લાગી આવશે। એટલે બેટરીમાં તમારે કોઈ બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી, સારી એવી લોંગ લાસ્ટિંગ બેટરી રહેશે, પરંતુ ચાર્જિંગ થોડુંક ધીમું હશે એટલે તમને એવું લાગશે કે કદાચ ચાર્જિંગ માટે થોડુંક ફાસ્ટ અહીંયાથી ચાર્જર તમને મળી શક્યું હોય। એટલે જુઓ, હવે આપણે Xiaomi 17T આ ફોનના તમામ પાસાને જોઈ લીધા। ડિઝાઇન સારી છે, ડિસ્પ્લેની અંદર પણ કોઈ બહુ વધારે એવી ચિંતા નથી, પરફોર્મન્સ સારું છે, કેમેરા જે પ્રાઇમરી સેન્સર છે, સેલ્ફી કેમેરા છે, એ બધા સારા છે। તો હવે આ ફાઇનલ વર્ડિક્ટ પર આવે કે આ ફોન તમારે લેવો જોઈએ કે નહીં। તો જુઓ, સ્ટ્રોંગ પોઈન્ટ કયા છે, તો અહીંયાથી ડિસ્પ્લે ઘણું જ સારું રાખવામાં આવ્યું છે અને વાઇબ્રન્ટ ડિસ્પ્લે છે, એટલે કન્ટેન્ટ કન્ઝમ્પશન માટે લોકો માટે આ ફોન ને તમે ધ્યાનમાં રાખી શકો છો। બેટરી સારું છે, એટલા માટે તમે બેટરી જો એક લોંગ બેટરી લાઈફ જોઈતી હોય તો પણ આ ફોન તમારા માટે છે। અને 5x ઝૂમ કેમેરા આની અંદર એકદમ સરસ કામ કરે છે, એટલે ફોટોગ્રાફી એન્થુઝિયાસ્ટ માટે પણ આ ફોન થોડોક પોઝિટિવ રહી શકે છે। પરંતુ જુઓ, કયા ખરાબ વાતો છે, તો 67 વોટનું ચાર્જિંગ તમને આપવામાં આવ્યું છે, પ્લસ આ સેગમેન્ટની અંદર પણ તમને પ્લાસ્ટિક બિલ્ડ બોડી આપવામાં આવી છે, USB 2.0 તમને આપવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને આ બધા થોડાક નબળા પોઈન્ટો છે। તમને વધુ સારું એક્સપિરિયન્સ આ બધી મળી શક્યો હોય, સારી ડિઝાઇન તમને મળી શક્યો હોય, સારા મટીરિયલ મળી શક્યા હોય, પરંતુ ઓવરઓલ જો તમારો ફોકસ અહીંયાથી ડિસ્પ્લે, બેટરી અને એક સારી ઝૂમ કેમેરા ફોટોગ્રાફી માટેનો છે તો પછી Xiaomi 17T તમારા માટે હોઈ શકે છે। તો આ સાથે અત્યારે ટેક ગુરુમાં આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે। હાલ મારો રજા લેવાનો સમય થયો છે, તો મને આપો રજા। જોતા રહો CNBC બજાર। નમસ્કાર।